ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં પ્રોહિબિશન કાયદા અંતર્ગત ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો આજે સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો હતો। વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત અંદાજે ₹56,62,000થી વધુ આંકવામાં આવી છે। આ કાર્યવાહી ઝઘડિયા જીઆઈડીસી, રાજપારડી, નેત્રંગ અને વાલિયા સહિત કુલ 6 પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલને કરવામાં આવી હતી, જેમાં કુલ 27,723 બોટલ પ્રતિબંધિત વિદેશી દારૂનો સમાવેશ થાય છે। ઝઘડિયા જીઆઈડીસી ખાતે યોજાયેલા આ નાશ પ્રક્રિયા દરમિયાન મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા અને ઝઘડિયા તાલુકાના એસડીએમની હાજરીમાં રોલર ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ઝઘડિયા ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનો જેમાં ઝઘડિયા જીઆઈડીસી, ઝઘડિયા, રાજપારડી, નેત્રંગ અને વાલિયાનો ટોટલ 27,723 જેટલી બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો, જેના મુદ્દામાલની કિંમત 56,62,000 હતી। આમાં આપણે એસડીએમ સાહેબની અધ્યક્ષતામાં અને પ્રોહિબિશનના અધિકારી પણ હતા અને પ્રોપર પંચનામો કરીને આપણે 56 લાખ જેટલા રૂપિયાના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો। ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।